લાસ્ટ વિડીયોમાં આપણે પેજ નંબર 56 ઉપર અને 57 ઉપર સિગ્મુન્ડ ફ્રોઇડની જે થિયરી આપેલી છે તે જોઈ, પછી વર્લ્ડ વોર II દરમિયાન નર્સની કામગીરી છે તે જોઈ, પછી ફર્સ્ટ સિસ્ટમેટિક્સ થિયરીઝ ઇન સાયકાટ્રિક નર્સિંગ, બરાબર. સાયકાટ્રિક નર્સિંગ અંદર ફર્સ્ટ થિયરી છે તે કોને આપી? બરાબર, હિલ્ડગાર્ડ પેપ્લુ દ્વારા તેની ફર્સ્ટ થિયરી છે તે નર્સ થેરાપિસ્ટ હતા. તેને 1952માં એક બુક બહાર પાડી હતી, બરાબર છે, ઇન્ટરપર્સનલ રિલેશન્સ ઇન નર્સિંગ નામની જે બુક હતી, બરાબર. તેમણે સૌપ્રથમ સાયકેટ્રિક નર્સિંગ માટે સિસ્ટમેટિક થિયોરિકલ ફ્રેમવર્ક છે તે આપ્યું હતું આ બુક દ્વારા, બરાબર. આ થિયરી આપણે જોઈ. એના પછી ડેવલપમેન્ટ ઓફ સાયકેટ્રિક નર્સિંગ ઇન ઇન્ડિયા, સાયકેટ્રિક નર્સિંગ નું ડેવલપમેન્ટ છે તે ઇન્ડિયાની અંદર કયા સમયે થયું હતું, કોને થયું હતું, કોના દ્વારા કરવામાં આવ્યું હતું અને શું ડેવલપમેન્ટ થયું હતું, બરાબર. જેમ કે 1912ની અંદર ઇન્ડિયન લ્યુનેસ એક્ટ છે, આ કાયદો છે, બરાબર છે, મેન્ટલી ઇલ પેશન્ટ માટેનો કાયદો છે તે બનાવવામાં આવ્યો હતો, સ્વરૂપે પ્રસાર કરવામાં આવ્યો હતો. 1918માં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા રાંચીમાં યુરોપિયન મેન્ટલ હેલ્થની સ્થાપના કરવામાં આવી હતી. 1925માં રાંચીમાં ઇન્ડિયન મેન્ટલ હેલ્થની રચના કરવામાં આવી હતી, બરાબર. આ બધા ડેવલપમેન્ટ છે તે જોઈએ આપણે. એના પછી હતું કે ફર્સ્ટ કોર્સ ઇન સાયકેટ્રિક નર્સિંગ. સાયકેટ્રિક નર્સિંગની અંદર પહેલા કોર્સ છે તે ક્યારે શરૂ થયા, બરાબર, તેના તે જણાવેલું છે, તેની ઇન્ફોર્મેશન આપેલી છે. એના પછી છે પેજ નંબર 58 ઉપર ઇસ્યુઝ એન્ડ ટ્રેન્ડ્સ ઇન સાયકેટ્રિક નર્સિંગ, બરાબર. સાયકેટ્રિક નર્સિંગની અંદર અગત્યના મુદ્દા અને જે નવા ટ્રેન્ડ્સ, મતલબ કે શું ફેરફાર થયા છે, બરાબર છે, ટ્રેન્ડ્સ શું હતા તે જોવાના છે. સાયકેટ્રિક નર્સિંગની અંદર શું પ્રોબ્લેમ્સ હતા, શું ચેલેન્જીસ હતા સાયકેટ્રિક નર્સ માટે, તે આની અંદર બતાવેલું છે કે આ ફિલ્ડની અંદર શું ચેલેન્જીસ જોવા મળ્યું હતું, બરાબર, સાયકેટ્રિક નર્સ ઉપર. તો તેમાં છે મેન્ટલ હેલ્થ નર્સ હઝ બીન ઓન ધ મોસ્ટ ચેલેન્જિંગ ફિલ્ડ્સ ઇન નર્સિંગ પ્રેક્ટિસ. મેન્ટલ હેલ્થ નર્સિંગ છે એક મોસ્ટ ચેલેન્જિંગ ફિલ્ડ છે નર્સિંગ પ્રેક્ટિસની અંદર, એવું કીધું. ધ રીઝન બિંગ ધ એક્યુટ શોર્ટેજ ઓફ ટ્રેન્ડ સાયકેટ્રિક નર્સ, બરાબર. તેની પાછળનું રીઝન શું હતું? તો કે એક્યુટ શોર્ટેજ હતી ટ્રેન્ડ સાયકેટ્રિક નર્સની, બરાબર. તેના કારણે તે મોસ્ટ ચેલેન્જિંગ ફિલ્ડ છે તે બનતી હતી. દિવસે દિવસે મેન્ટલ હેલ્થ નર્સની ડિમાન્ડ વધતી જાય છે, કારણ કે જેમ જેમ લોકોની લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ શકે છે તેમ તેમ સ્કૂલમાં અને કામ કરવાના સ્થળે સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે, બરાબર છે. આની ડિમાન્ડ છે, મેન્ટલ હેલ્થ નર્સની ડિમાન્ડ કેમ વધતી જાય છે? તો કે જેમ જેમ લોકોની લાઇફસ્ટાઇલ છે જે ચેન્જ થાય છે, બરાબર, તેમાં ફેરફારો આવે છે, તેમ તેમ સ્કૂલનું કીધું છે કે સ્કૂલમાં અને કામ કરવાના સ્થળે સ્ટ્રેસનું પ્રમાણ વધે છે, બરાબર. કારણ કે જિંદગીના દરેક તબક્કે કોમ્પિટિશનનું પ્રમાણ છે તે વધ્યું છે, એટલે માણસોની અંદર સ્ટ્રેસ છે, ટેન્શન છે, ડિપ્રેશન છે, બરાબર છે, આવા છે લક્ષણો, આવા જે પ્રોબ્લેમ્સ છે તેના લાઈફની અંદર જે વધે છે, તેના લીધે મેન્ટલ હેલ્થ નર્સની છે ડિમાન્ડ સાયકેટ્રીની અંદર છે તે વધી હતી, બરાબર છે, તેનું પ્રમાણ વધ્યું હતું, જરૂર વધી હતી એની. તે સાથે જ મેન્ટલ હેલ્થ ટીમ કન્સલ્ટેશનનું પ્રમાણ વધ્યું, બરાબર. મેન્ટલ હેલ્થ ટીમ કન્સલ્ટેશનનું પ્રમાણ પણ વધ્યું હતું. ઇસ્યુઝ એન્ડ ટ્રેન્ડ્સ ઇન સાયકેટ્રિક નર્સિંગ જે નીચે મુજબ છે, બરાબર. સાયકેટ્રિક નર્સિંગની અંદર ઇસ્યુઝ અને ટ્રેન્ડ્સ ક્યાં હતા, બરાબર, જે બતાવેલા છે. તો તેમાં પોઈન્ટ વાઇઝ આપેલું છે કે ઇનએડિક્વેટ ટ્રેનિંગ ઓફ નર્સ ટુ વર્ક ઇન સાયકેટ્રિક નર્સિંગ, બરાબર. સાયકેટ્રિક નર્સિંગમાં વર્ક કરવા માટે નર્સની ઇનએડિક્વેટ અપૂરતી ટ્રેનિંગ હતી, હવે પૂરતા પ્રમાણમાં તે ટ્રેન્ડ નહોતી. ડિફાઇનિંગ ધ રોલ ઓફ પ્રોફેશનલ સાયકેટ્રિક નર્સ, બરાબર. પ્રોફેશનલ સાયકેટ્રિક નર્સનો રોલ છે તે ડિફાઇન કરવામાં આવ્યો હતો, બરાબર છે, કે રોલ તેનો સાયકેટ્રિક નર્સનો રોલ શું છે, તેના ફંક્શન શું છે, બરાબર, તેને ડિફાઇન કર્યો. આમાં ટ્રેન્ડ્સ અને ઇસ્યુ બંને કીધેલા છે, એટલે અમુક છે તે ટ્રેન્ડ્સની અંદર આવે છે અને અમુક છે તે પ્રોબ્લેમ્સ, મતલબ કે ચેલેન્જીસ પોર્શન છે તે જોવા મળે. જેમ કે પહેલું છે તે ઇનએડિક્વેટ ટ્રેનિંગ ઓફ નર્સ ટુ વર્ક ઇન સાયકેટ્રિક નર્સિંગ, બરાબર છે, તો આ ઇસ્યુ બને છે, બરાબર છે, આ એક ચેલેન્જિંગ ફિલ્ડ કહેવાય તેના માટે. અને ટ્રેન્ડ્સની અંદર ટ્રેન્ડ્સ કીધું તો એની અંદર ડિફાઇનિંગ ધ રોલ ઓફ પ્રોફેશનલ સાયકેટ્રિક નર્સ, બરાબર છે, તેનો રોલ છે તેને ડિફાઇન કરવામાં આવ્યો હતો. પછી મેન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ સાયકેટ્રિક નર્સ વાઇલ કેરિંગ ફોર પેશન્ટ ઇન હોસ્પિટલ એન્ડ કોમ્યુનિટી, બરાબર છે. સાયકેટ્રિક નર્સ છે તે પેશન્ટનું હોસ્પિટલની અંદર અને કોમ્યુનિટીની અંદર છે તેને એક સ્ટાન્ડર્ડ છે તે મેન્ટેન કરે, બરાબર. કેર આપવાનું સ્ટાન્ડર્ડ છે તે મેન્ટેન કરે. મેન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ સાયકેટ્રિક નર્સિંગ વાઇલ કેરિંગ ફોર પેશન્ટ ઇન ધ હોસ્પિટલ એન્ડ કોમ્યુનિટી, બરાબર. જ્યારે તેની કેર લેતી હોય, બરાબર, જ્યારે તેને સંભાળતી હોય ત્યારે તેના એક સ્ટાન્ડર્ડ છે, ટ્રીટમેન્ટના જે સ્ટાન્ડર્ડ છે, ટ્રીટમેન્ટના હેલ્થ કેર જે કંઈ થેરાપી છે તેના સ્ટાન્ડર્ડ છે તેને મેન્ટેન કરે, બરાબર. આમાં ઇસ્યુ અને ટ્રેન્ડ્સ બને છે. પછી સામેના પેજ ઉપર પ્રોવિઝન ઓફ પ્રમોશનલ એવન્યુ ફોર ધ ક્વોલિફાઈડ એન્ડ સ્પેશિયલાઇઝ સાયકેટ્રિક નર્સિંગ સ્પેશિયાલિસ્ટ.
એવી આમાં જોગવાઈ કરવામાં આવી, એવા પ્રોવિઝન કરવામાં આવ્યા જેનાથી ક્વોલિફાઈડ એન્ડ સ્પેશિયલાઇઝ સાયકેટ્રિક નર્સિંગ સ્પેશિયાલિસ્ટ છે તેની એવી જોગવાઈ કરવામાં આવી જેનાથી તેનું પ્રમોશનલ થાય, બરાબર, તેની બઢતી થાય, પ્રમોશનલ એવન્યુ ફોર ધ ક્વોલિફાઈડ એન્ડ સ્પેશિયલાઇઝ સાયકેટ્રિક નર્સિંગ સ્પેશિયાલિસ્ટ, બરાબર, આ ફિલ્ડમાં તેની બઢતી થાય અને એવન્યુ મતલબ કે કંઈક તેમાં નવું ડેવલપ થવામાં આવે તેના માટે તેની જોગવાઈ કરવામાં આવી સ્પેશિયલાઇઝ સાયકેટ્રિક નર્સિંગ સ્પેશિયાલિસ્ટની અંદર. અંડર યુટિલાઇઝેશન ઓફ ધ એબિલિટીઝ ઓફ એ ક્વોલિફાઈડ હેલ્થ સાયકેટ્રિક નર્સ સ્પેશિયાલિસ્ટ, બરાબર છે, અને ક્વોલિફાઈડ હેલ્થ સાયકેટ્રિક નર્સ સ્પેશિયાલિસ્ટ છે, બરાબર, તેની એબિલિટીઝનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, અંડર ધ યુટિલાઇઝેશન ઓફ ધ એબિલિટીઝ, જેની આવડત છે, બરાબર, તેની એબિલિટી ક્ષમતા છે તેનો ઉપયોગ કરવામાં આવે, તેનો યુઝ કરવામાં આવે. યુટિલાઇઝેશન મતલબ કે તેનો યુઝ કરવો. Issues related to psychiatric nursing are also emphasized in a document prepared by MOHFW, બરાબર, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, બરાબર, તેનું ફૂલ ફોર્મ છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો આ પોઈન્ટમાં શું કીધું કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા જે ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવ્યા હતા, બરાબર, તેની અંદર ઇસ્યુ રિલેટેડ ટુ સાયકેટ્રિક નર્સિંગની અંદર તે ખાસ ભાર તેની અંદર મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે સમયની અંદર સાયકેટ્રિક નર્સિંગની અંદર ઘણા એવા ચેલેન્જિંગ મુદ્દાઓ હતા, તેથી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આ ડોક્યુમેન્ટની અંદર આનો ખાસ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો 2004ની અંદર. Many psychiatric settings are almost entirely staffed with people having a limited training performing tasks for which they are not adequately equipped, બરાબર. સાયકેટ્રિક સેટિંગની અંદર સાયકેટ્રિક સેટિંગ્સ મતલબ કે હોસ્પિટલ છે, કમ્યુનિટી છે, એવા તેની અંદર ઓલમોસ્ટ એન્ટાયરલી સ્ટાફ વિથ ધ પીપલ હેવિંગ એ લિમિટેડ ટ્રેનિંગ, બરાબર, તેની અંદર પૂરતો સ્ટાફ હતો વિથ ધ પીપલ હેવિંગ એ લિમિટેડ ટ્રેનિંગ, પણ તેમાં લિમિટેડ ટ્રેનિંગ હતી થ્રુ ધ ટાસ્કને પરફોર્મ કરવા માટેની, ફોર વિચ દે આર નોટ એડિક્વેટલી ઇક્વિપ્ડ, બરાબર, તેના માટે તે સક્ષમ નહોતા, બરાબર, તે ટાસ્કને સંપૂર્ણ સારી રીતે તેનો ટાસ્ક કરવા માટે તે સંપૂર્ણ છે તે ઇક્વિપ્ડ નહોતા, બરાબર, ટ્રેન્ડ નહોતા સાયકેટ્રિક નર્સિંગ સેટિંગ્સની અંદર. There is a lack of clearly listed definition of the role of professional psychiatric nurse, બરાબર છે, તેની ડેફિનેશન છે કે રોલ્સ ઓફ પ્રોફેશનલ સાયકેટ્રિક નર્સ છે તે એક્ઝેક્ટ તેનો રોલ્સ, તેના ફંક્શન શું હોય છે, બરાબર, તે તેની ક્લિયરલી ડેફિનેશન નહોતી, બરાબર, મતલબ કે તે લેક ઓફ ક્લિયરલી લિસ્ટેડ ડેફિનેશન મતલબ કે તેનો કોઈ ઉલ્લેખ છે તે ક્લિયર નહોતો, બરાબર, જેનાથી તેને ફોલો અપ કરી શકાય. Due to the lack of qualified nurse, a psychiatric nurse is more coordinator than a therapist present, બરાબર છે. લેક ઓફ ક્વોલિફાઈડ નર્સને લીધે એ સાયકેટ્રિક નર્સ છે ઇઝ મોર કોઓર્ડિનેટર દેન અ થેરાપિસ્ટ ઇઝ પ્રેઝન્ટ, બરાબર છે. ડૉક્ટરની જગ્યાએ સાયકેટ્રિક નર્સ છે તે સારી રીતે કોઓર્ડિનેટ ક્વોલિફાઈડ નર્સ કરતાં તે સારી રીતે કોઓર્ડિનેટ છે તે કરી શકે છે. There is a need for psychiatric nurse to be free from time-consuming and emotionally exhausting work of a ward manager and focus of their roles as a clinical nurse. તો આ પોઈન્ટમાં સાયકેટ્રિક નર્સ વિશે એવું કીધું કે સાયકેટ્રિક નર્સ ટુ બી ફ્રી ફ્રોમ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ઇમોશનલી એક્ઝોસ્ટિંગ વર્ક ઓફ એ વોર્ડ મેનેજર એન્ડ ફોકસ ઓફ ધેર રોલ્સ એઝ અ ક્લિનિકલ નર્સ, બરાબર. સાયકેટ્રિક નર્સ માટે શું જરૂરી હતું તો કે તેનો ઓછો ટાઈમ તે યુઝ કરે, બરાબર છે, તે ફ્રી ફ્રોમ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ઇમોશનલી એક્ઝોસ્ટિંગ વર્ક ઓફ એ વોર્ડ મેનેજર, બરાબર, અને માનસિક થકાવતી કે મતલબ કે એક વોર્ડ મેનેજરથી તે ફ્રી રહે, બરાબર, તેનો ટાઈમ છે તે બચાવે, બરાબર, તેના ટાઈમથી તે ફ્રી રહે એઝ એ વોર્ડ મેનેજર એન્ડ ફોકસ ઓફ ધ રોલ્સ એઝ એ ક્લિનિકલ નર્સ, બરાબર, અને તેનું ફોકસ, બરાબર, તેનું ધ્યાન કેન્દ્રિત ક્યાં કરે તો કે એક ક્લિનિકલ નર્સ તરીકે, બરાબર, કારણ કે તેની જવાબદારી એ ટાઈમની અંદર વધારે હતી, બરાબર છે, બીજા કામમાં વોર્ડ મેનેજર છે ને, બરાબર, એ રીતે. તેથી તેના ફોકસ છે, બરાબર, તેના ઇમોશનલી એક્ઝોસ્ટિંગ વર્ક, બરાબર, માનસિક થાકથી બચવા માટે તેનું ફોકસ છે તે ક્લિનિકલ નર્સ તરીકે તે રાખે. પછી ગ્રેટર emphasis should be given to encourage a master degree in psychiatric nurse so that nurse become pioneer in teaching non-professional and play active roles in specialized treatment modalities like behavior therapy, family therapy and individuals and group counseling, બરાબર. ગ્રેટર emphasis should be given, બરાબર છે, મોટાભાગનું ધ્યાન કેન્દ્રિત એમ્ફેસિસ ક્યાં કરવામાં આવ્યું તો કે શુડ બી ગિવન ટુ એન્કરેજ એ માસ્ટર ડિગ્રી ઇન સાયકેટ્રિક, બરાબર છે, કે સાયકેટ્રિક્સની અંદર માસ્ટર ડિગ્રી કરવામાં આવે નર્સિંગને, સો દેટ નર્સ બીકમ એ પાયોનિયર ઇન ટીચિંગ, બરાબર, મતલબ કે તે પાયોનિયર મતલબ કે સક્ષમ થાય ઇન ટીચિંગ નોન પ્રોફેશનલ ટીચિંગમાં અને નોન પ્રોફેશનલ એન્ડ
પ્લે એક્ટિવ રોલ્સ ઇન એ સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ, બરાબર. સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની તેનો એક્ટિવ રોલ્સ છે તે આપી શકે. ટ્રીટમેન્ટ્સ મોડાલિટીઝ લાઇક, તો કે કેવી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ, તો કે બિહેવિયર થેરાપી છે, ફેમિલી થેરાપી છે, ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ કાઉન્સિલિંગ છે, બરાબર છે. બિહેવિયર થેરાપી આપી શકે, ફેમિલી થેરાપી આપી શકે અને ઇન્ડિવિજ્યુઅલ અને વ્યક્તિગત અને ગ્રુપમાં છે તેનું કાઉન્સેલિંગ કરી શકે, બરાબર. જે માસ્ટર ડિગ્રી કરેલી નર્સ હોય, બરાબર, તે તેનું કામ છે તે કરી શકે. To offer DPN courses in more colleges so that trained psychiatric nurse will be available for psychiatric units in general and district hospitals, બરાબર. To offer DPN ડિપ્લોમા ઇન સાયકેટ્રિક નર્સિંગ કોર્સીસ છે તે તેનો કોલેજની અંદર તેનો વધારો કરવામાં આવે, જેથી ટ્રેન્ડ સાયકેટ્રિક નર્સ છે તે બધી જગ્યાએ જનરલ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર તે અવેલેબલ થઈ શકે. Through in 1962 to 65, the integration of psychiatric nursing was considered in the INC, made it prerequisite, બરાબર. 1962 થી 1965 સુધીમાં એક આઈએનસી દ્વારા છે તે પ્રી રિક્વિઝિસ્ટ છે તે બનાવવામાં આવ્યું હતું, બરાબર છે. કારણ કે આગળ કીધું કે મોસ્ટ સ્કૂલ્સ ડુ નોટ હેવ એ પ્રોપરલી ટ્રેન્ડ ટીચર્સ ટુ ટીચ ધ એટ પ્રેઝન્ટ. They also do not have the facility to send the student for affiliated psychiatric nursing courses, બરાબર. આઈએનસી દ્વારા એક પ્રી રિક્વિઝિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, કારણ કે એ સમયની અંદર સ્કૂલ્સની અંદર પ્રોપરલી ટ્રેન્ડ ટીચર્સ નહોતા કે જે ટીચ કરી શકે સ્ટુડન્ટને સાયકેટ્રિક નર્સિંગ કોર્સીસની અંદર. દે ઓલ્સો ડુ નોટ હેવ ધ ફેસિલિટી ટુ સેન્ડ ધ સ્ટુડન્ટ ફોર અફિલિએટેડ સાયકેટ્રિક નર્સિંગ કોર્સ, બરાબર. અને પાસે એવી કોઈ ફેસિલિટી નહોતી કે જેનાથી તે સ્ટુડન્ટને છે તે એફિલિએટેડ કરી શકે સાયકેટ્રિક નર્સની અંદર જોડાવા માટે, બરાબર. તેનું ધ્યાન છે તે કેન્દ્રિત કરી શકે. પછી ટુ maintain the minimum standards of psychiatric nursing care in mental hospital, priority needs to be given to increase the psychiatric nursing manpower at the diploma, master and doctorate levels. સાયકેટ્રિક નર્સિંગની અંદર તેનું સ્ટાન્ડર્ડને મેન્ટેન કરવા માટે એન્ડ નર્સિંગ કેર ઇન મેન્ટલ હોસ્પિટલ્સમાં પ્રાયોરિટી નીડ્સ ટુ બી ગિવન ટુ ઇન્ક્રીઝ, બરાબર. એને પ્રાયોરિટી શું આપવામાં આવી? મુખ્યતઃ ફર્સ્ટ પ્રાયોરિટી તો કે કેમાં આપવામાં આવી, તો કે નીડ્સ ટુ બી ગિવન ઇન્ક્રીઝ એ સાયકેટ્રિક નર્સિંગ મેન પાવર એટ ધ ડિપ્લોમા, માસ્ટર એન્ડ ડોક્ટરેટ લેવલ, બરાબર છે. આ જે સ્ટાફ છે તેનો વધારો કરવામાં આવ્યો, તેને ઇન્ક્રીઝ કરવામાં આવ્યા. સાયકેટ્રિક નર્સિંગ છે, મેન પાવર છે. મેન પાવર મતલબ કે જે કાંઈ હેલ્થ કેર સ્ટાફ છે તે મેન પાવરની અંદર કીધું છે. એટ ધ ડિપ્લોમા, જેની અંદર ડિપ્લોમા કરેલું હોય, માસ્ટર કરેલું હોય અને ડોક્ટરેટ લેવલ સુધીના હોય, બરાબર છે. તેનો વધારો કરવામાં આવ્યો હોસ્પિટલની અંદર, જેનાથી સાયકેટ્રિક નર્સિંગ કેર છે તે તેના સ્ટાન્ડર્ડ છે તે મેન્ટેન થઈ શકે હોસ્પિટલ્સની અંદર, સાયકેટ્રિક નર્સિંગ મેન્ટલ હોસ્પિટલ્સની અંદર. એના પછી એટ પ્રેઝન્ટ દે આર ઓનલી ફોલોઈંગ સાયકેટ્રિક નર્સિંગ મેન પાવર ઇન ઇન્ડિયા, બરાબર છે. આ એટ પ્રેઝન્ટ મતલબ કે આ બુક જ્યારે લખાણી હશે ત્યારના સમયની વાત છે કે એટ પ્રેઝન્ટ દે આર ઓનલી ફોલોઈંગ સાયકેટ્રિક નર્સિંગ મેન પાવર ઇન ઇન્ડિયા. સાયકેટ્રિક નર્સિંગ છે, બરાબર છે, તેમાં ઇન્ડિયાની અંદર કેટલો મેન પાવર હતો સાયકેટ્રિક નર્સિંગની અંદર તે બતાવેલો છે. કે ડીપીએન મતલબ કે ડિપ્લોમા ઇન સાયકેટ્રિક નર્સિંગ વાળા કેટલો સ્ટાફ હતો, તો કે 756, એમએસસી સાયકેટ્રિક 172 હતા અને પીએચડી સાયકેટ્રિક છે તે ઓનલી ફોર 6, બરાબર છે. આ એટલો મેન પાવર હતો ઇન્ડિયાની અંદર. નેક્સ્ટ પેજ, ધ ક્વોલિટી ઓફ મેન્ટલ હેલ્થ સર્વિસ ડિલિવર વિલ અલ્ટિમેટલી ડિપેન્ડ્સ ઓન ધ પર્સન ઇક્વિપ્ડ ટુ ડિલિવર ઇટ, બરાબર. ક્વોલિટી ઓફ મેન્ટલ હેલ્થ સર્વિસ છે તે, બરાબર, તે કોના ઉપર ડિપેન્ડ છે તેને સર્વિસને ડિલિવર કરવા માટે, તો કે પર્સન્સ ઉપર છે તે. ડિપેન્ડ્સ ઓન ધ પર્સન્સ ઇક્વિપ્ડ ટુ ડિલિવર, બરાબર છે. કે પર્સનની ક્ષમતા કેટલી છે, જે કાંઈ હેલ્થ કેર સ્ટાફ છે તેની ક્ષમતા ઉપર છે તે ડિપેન્ડ રાખે છે કે મેન્ટલ હેલ્થ સર્વિસ છે તે કઈ રીતે કે કેટલા પ્રમાણમાં તે ડિલિવર થશે. સાયકેટ્રિક નર્સ આર કેપેબલ of playing vital roles in specialized area like community mental health centers, geriatrics and schools mental health program. Greater emphasis needs to be given in the appropriate use of their service, બરાબર. પછી શું કીધું કે સાયકેટ્રિક નર્સિંગ આર કેપેબલ ઓફ પ્લેઇંગ, બરાબર. સાયકેટ્રિક નર્સિંગ છે તે સક્ષમ કેમાં છે, તો કે પ્લેઇંગ ઓફ વાઇટલ રોલ્સ, બરાબર છે. વાઇટલ રોલ્સ, મુખ્ય અગત્યના રોલ્સ ક્યાં છે, તો કે ઇન સ્પેશિયલાઇઝડ એરિયા લાઇક કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સેન્ટર, બરાબર છે. કોમ્યુનિટીની અંદર જેમાં મેન્ટલ હેલ્થ સેન્ટર્સ આવેલા હોય છે. પછી જીરિયાટ્રિક મતલબ કે જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે, મોટી ઉંમરના 55 થી 60 યર્સ ઉપરના જે વ્યક્તિઓ છે તેને જીરિયાટ્રિક કીધું છે. જીરિયાટ્રિક એન્ડ સ્કૂલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ,
ગ્રેટર ઇમ્ફેસિસ નીડ્સ ટુ બી ગિવન ઇન ધ અપ્રોપ્રિએટ યુઝ ઓફ ધેર સર્વિસ, બરાબર છે. અને ખાસ અગત્યનો જરૂર શું હતી તો કે આની ઉપર આ સર્વિસ ઉપર તે ગિવન અપ્રોપ્રિએટ યુઝ ઓફ ધેર સર્વિસ, બરાબર. અને સર્વિસનો છે તે અપ્રોપ્રિએટ સરખી રીતે તેનો યુઝ થાય.